સુરત શહેર પોલીસની વ્યાજખોરો પર કડક કાર્યવાહી સામે પાંડેસરા નાગસેર નગરમાં માતા પુત્ર વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે। પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક બાજુ સુરતમાં જળમૂળમાંથી વ્યાજખોરીને દૂષણને નેસ્તનાબૂદ કરવા સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક રીતે કાર્યવાહી કરવાની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં સુરત પોલીસ વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરી જેલના સળિયા પાછળ ઢકેલી દીધા છે। ત્યાં સુરતના પાંડેસરા નાગરસેના નગરમાં નગર માતા પુત્ર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। આશા સોનવડે અને પુત્ર જિગ્નેશ સોનવડે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ભેરવાયા છે। વ્યાજ કરતા વધુ કિંમતે ચૂકવી દેવા છતાં વઠાણી ઉઘરાણી કરતા અનાજ હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, મકાનની ફાઇલ પણ લીધી છે। ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપવા સાથે વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।